પેજ નંબર 55. એક સેકન્ડ. પેજ નંબર 55માં આપણે તો અહીંયા બધું ચાલુ રાખતો. હા હા. ઓહો, જ્યારે તીખો રસ કે આઈસ્ક્રીમ જીભ ઉપર મૂકે ત્યારે એ જે ભાવેન્દ્રિય છે ને એને રસને ચાખે છે, એ વખતે જ્ઞાન આત્માને જાણવાનું બંધ થતું નથી. ત્યારે કોઈ બંધ થાય તો જળ થઈ જાય. હા, મને તો આપણે 3 ભેદ કીધા છે ને, એક તો બધા એમાં જ્ઞાન છે ને એમાં પ્રતિબંધ સ્વરૂપ જાણવાનું થાય છે. ચોથે ગુણસ્થાન થી લક્ષ પૂર્વક જાણવાનું થાય, અને કેવળ જ્ઞાનમાં નિર્વિષય જાણવાનું થાય. અજ્ઞાનીને પ્રતિભાસ રૂપ લક્ષ, પ્રતિભાસ લક્ષ ને જ્ઞાનાત્મ. પણ એ ફરક પડતો જાય જેમ જેમ આગળ વધે ને એવી રીતે. પ્રતિભાસ બધાને હોય, લક્ષ ચોથેથી હોય, અને જ્ઞાનાત્મ કેવળ જ્ઞાન થાય ત્યારે. ત્યારે કોઈ એમ કહે છે કે ઉપયોગ તો એક સમયમાં એક હોય ને, સર્વ. આ મમ્મી નીકળી ગયા, એક મિનિટ. હા બેન. ત્યારે કોઈ એમ કહે કે ઉપયોગ તો એક સમયમાં એક હોય ને, એવા તર્ક તો આવે વિદ્વાનોને, સામાન્યને ના આવે, વિદ્વાનોને આવે. ભાઈ તેમને કહ્યું, જે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે ત્યારે આત્માને જાણવાનો ઉપયોગ નથી, પણ એક જ્ઞાન લક્ષણ એવું પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાયા જ કરે છે. એટલે આ પ્રતિભાસ એમ ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણ. આ ઉપયોગ લક્ષણ છે ને, એટલે આપણે જે ઇન્દ્રિય જ્ઞાન નથી એમ કીધું ને, બસ એ અનુભવ માટેની વાત છે. બાકી આવી જ્ઞાન તો છે, કારણ કે એ બધું કેવડીના જ્ઞાનમાં એવી વાત આપણે વાંચી સાંભળી છે, ગુરુદેવ વારંવાર કહે છે ને, કેમ કે ભગવાન પાસે ગયા હતા ત્યાંથી આવીને વાત કરી. બરોબર, એટલે વાત તો સાચી છે બધી, પણ તમારા જ્ઞાનમાં એ આવે ને ત્યારે એ સાચું કહેવાય. બરોબર, એટલે અનુભવ માટે એ જરૂરી છે. બાકી કેમ કે અનુભવ પેલા મિથ્યા જ્ઞાન નથી અને સમ્યક જ્ઞાન નથી. અને નાની વચ્ચે જે છે એ છે એમ સમજી લેવાનું. એમાં ગરબી સૂચતા જે કીધી ને, એટલે કે ચોથે ગુણસ્થાને શું કીધું કે અસંખ્યાત ગુણ નિર્જરા. તો અસંખ્યાત ગુણ કીધું તો એમાં પછી ક્યાંક પોતે અપેક્ષા તો હોવી જોઈએ. આપણે કરણલબ્ધિમાં તો મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં નિર્જરા કેવી રીતે હોય? એમાં કીધું કે શુદ્ધમાં શુદ્ધતાનો અંશ છે, એ અંશનો પોતો ફૂટે અને પછી એમાંથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. બરોબર, એટલે એમાં નિર્જરા તો છે, એટલે એની અપેક્ષા એને કીધું કે અસંખ્યાત ગુણે નિર્જરા છે. બરોબર, એટલે જ્ઞાન છે તો સર્વજ્ઞ પછી જ બધું, પણ તમે સાંભળ્યું ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે પંચતા તો એ અનુભવ માટે કામનું નથી, પણ છે સાચી જ્ઞાન એમ. એટલે કઈ તો કાઢી નાખે કે છ સમજે પણ છે સાચી એમ, ખોટું જ્ઞાન નથી એમ. બસ તમારી પર્યાયમાં થયું અને તમારાથી જ થયું, દિવ્ય જ્ઞાનથી નથી થયું. ઇન્દ્રિય જ્ઞાન પણ થાય છે તો તમારી પોતાના સામર્થ્ય થાય છે. એટલે એ પછી એને અંદર વાળવું ને એ તમારું કામ. એટલા માટે આનો નિષેધ કરવામાં આવે છે કે ઇન્દ્રિય જ્ઞાન નથી, જ્ઞેય છે.
એટલે જ્ઞાનથી જ્ઞાનનું જ્ઞાન કરવાનું. જ્યારે શાસ્ત્રમાં લખ્યું છે ત્યારે તેની ખબર તો છે કે 5 ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ તો ચાલુ છે અજ્ઞાનીને, અને એ કાળે આત્મા જણાય છે એમ લખ્યું છે. સૌને સદાકાળ નિરંતર ભગવાન આત્મા જણાય છે. જ્યારે રોટલી દાળ ભાત શાક જમતો હોય ત્યારે કે જાણવાનું બંધ કરે છે જ્ઞાન આત્માને જાણવાનું, તો 2 ક્રિયા થઈ કે નહીં? ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા જુદી ને આત્મજ્ઞાનની ક્રિયા જુદી. આત્મજ્ઞાનમાં આત્મા જણાય છે ને ઇન્દ્રિય જ્ઞાનમાં પર જણાય છે. ખરેખર તો ભેદ જ્ઞાન બતાવવા માટે કીધું, પણ ઉપયોગ લક્ષણ છે ને એનો ભેદ પાડ્યો નથી. ઇન્દ્રિય જ્ઞાન અને ઉપયોગ લક્ષણ વચ્ચેનો ભેદ નથી પડ્યો હજુ. પ્રજ્ઞાક્ષણીથી ભેદ પડે એનો અર્થ છે કે ઉપયોગ જ્ઞાનમાં ભેદ થઈ જાય તો એનો ભેદ પડી જાય. તો એ એકલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું શ્રદ્ધાન કરે જ્ઞાન, પણ પદનબન ન કરે તો એ જ્ઞાન કામનું નહીં, મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ નથી. એટલે સમ્યક દર્શન થયા પેલા જ્ઞાન તો સમ્યક થઈ જાય છે, બરોબર. એટલે જાણેલાનું શ્રદ્ધાન કીધું આ 17,000 ગાથામાં. જાણ્યા વગર શ્રદ્ધાન છે ને, એટલે દ્રષ્ટિના વિષયના ઉપાધિ જે બનાવે જ્ઞાન ત્યારે શ્રદ્ધા એમાં આમ કરે છે. પણ શ્રદ્ધા જયારે પરિણમન કરે ત્યારે જ્ઞાનનું નામ સમ્યક પડે. એટલે 2 નો સમય એક છે. પેલા કયો જ્ઞાન કારણ કયો અને શ્રદ્ધાને કાર્ય કયો. અનાદિ મિથ્યા દ્રષ્ટિમાં જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો તમારો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું કેનાથી છે કે શ્રદ્ધાના બળે આગળ વધે છે. શ્રદ્ધાના બળેથી ભગવાન સંસારમાં આવતા નથી, બરોબર. શ્રદ્ધા એ ચોટી ગઈ ચંદન જોની જેમ ભગવાન આત્મામાં કે આ હું હવે અહીંયાથી ખસે નહીં, અને એના બળે તમારી જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિ વધતી છે, બરોબર. એટલે 2 નો સમય જ છે, જ્ઞાન કારણ અને શ્રદ્ધા કાર્ય. અને શ્રદ્ધા કારણ અને જ્ઞાન કાર્ય 2 નો સમય એક છે, અને ત્યારે ચારિત્રને કરવાનું થાય. આ પાછા મમ્મી નીકળી ગયા. આ શું કરે છે મમ્મી? આ પાછું જો તો ઘડી ઘડી મમ્મી નીકળી જાય. ઓકે, હા. તો આગળ વાંચું. જાણેલાનું શ્રદ્ધાન કીધું ને. હવે ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા જુદી અને આત્મા જ્ઞાનની ક્રિયા જુદી એમ કીધી. પણ ઇન્દ્રિય જ્ઞાન જેવી કોઈ વસ્તુ નથી, એ તમારી આત્માની પર્યાયમાં જ થાય છે. એ અરૂપી પર્યાય છે, એ જીવમય જ છે. અને રાગ છે એ તમારે આત્માની પર્યાયમાં થાય છે, એ જીવમય છે. પણ ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય નો સહારો લીધો ને એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું. જ્ઞાને એટલે એ જળ ને અચેતન કીધું, કારણ કે એમાં આત્માને પ્રસિદ્ધ કરવાની એમાં તાકાત નથી. અને રાગ છે એ આંધળો જ છે, એ કઈ પોતે જાણતો નથી. જાણે કોણ? જ્ઞાન જાણે. રાગ આવ્યો, રાગ્યો એ બધું જાણે, જ્ઞાન જાણે. એટલે 2 જળ ને અચેતન છે, બરોબર. થાય છે જીવની પર્યાયમાં, એટલે એને ચેતનમય કહેવાય. એ અપેક્ષાએ જેમ જ્ઞાન ગુણ છે ને એમાં એકમાં જ જાણવાની તાકાત છે, બીજા બધા ગુણમાં નથી જાણવાની તાકાત. તો એ અપેક્ષા એના જળ કીધા. પણ બધા એમાં જ્ઞાન ગુણ નું રૂપ છે, તો બધા એને ચેતન કહેવાય. ચેતનના બધા ગુણ ચેતન. એમાં જીવની પર્યાયમાં થાય છે તો એ ચેતન નો ભાવ છે એમ. દ્રવ્ય ગુણ અને શુદ્ધાશુદ્ધ પર્યાય નો ભેદ જ્ઞેય છે આપો અનાદિ અનંત જ્ઞેય, બરોબર. પણ એનામાં ભગવાન આત્માને જાણવાની તાકાત નથી, તો એ પરનું લક્ષ છોડે અને અંતર્મુખ થાય તો એનો આત્માનો અનુભવ થાય. એટલે કૃપાળુ દેવે કીધું કે જે જ્ઞાન ભાવ હેતુ થતું હતું ભાવ નિવૃત્તિ નું કારણ છે. એટલે એને પરનું લક્ષ છોડ્યું તો સ્વમાં નથી. આમાં એમ કે છે કે ઇન્દ્રિય જ્ઞાન છે ને એમાં પર જણાય છે, બરાબર. પણ ખરેખર એમાં પર નથી જણાતું, કારણ કે ઈશ્વરને નથી જાણતું તો આ પર છે એને ક્યાંથી એને ખબર પડે, બરોબર. એટલે પર ને સ્વ તરીકે માને છે. એ બોલે એમ કે ભાઈ આનો 2 ના આત્મા જુદા, પણ પછી માન્યતામાં એવું ન હોય. શરીર છે હું જોઈએ એમ બોલવાથી ન થાય, પણ આત્મા દેખાય અને શરીર ન દેખાય ત્યારે એને જ્ઞાન થયું કહેવાય. એમાં ઇન્દ્રિય જ્ઞાન ના જ્ઞાન છે એમાં પર જણાય છે એમ કીધું, પણ એ બરોબર નથી, કારણ કે પર ને પર તરીકે નથી જાણતું. સ્વને જાણે તો એને ખબર પડે કે આ પર છે એમ.
બરોબર. અતિન્દ્રિય જ્ઞાન આત્મા જણાય છે તો અતિન્દ્રિય જ્ઞાન ના સ્વ ને પર બે જણાય છે. પણ આ તો વિજ્ઞાન કરવા માટે કીધું કે આ આત્માને પ્રસિદ્ધ કરે છે તો એમાં આત્મા જણાય છે, ઓલો પર ને પ્રસિદ્ધ કરે છે તો પર જણાય છે. પણ બાકી છે તો અજ્ઞાન ને અંધકાર છે. ઇન્દ્રિય જ્ઞાન નો ઓલું પ્રકાશ નહીં છે, પોતાના આત્માનો પ્રકાશ કરે છે. વાંચો. આત્માને ભૂલીને હું એને જાણું છું, બસ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. હું એને જાણું છું તો એ જ્ઞાન ન રહ્યું. હું મને જાણું છું ને ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, એમ પણ જ્ઞાનની સવિકલ્પ દશામાં છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે, પછી એને જાણે છે એવો વ્યવહાર પણ રહેતો નથી. વાત અપૂર્વ છે. ભવના અંતની વાતો છે. ભવ એટલે દુઃખ. ઇન્દ્રિય જ્ઞાન એટલે સંસાર. ઇન્દ્રિય જ્ઞાનમાં માન્યતા શું છે કે આ બધાને હું જાણું છું, પદને જાણું છું, એ માન્યતા છે. ઇન્દ્રિય જ્ઞાન ને સંસાર કીધું, મિથ્યાત્વ ને સંસાર કીધું. આ શ્રદ્ધાનો દોષ છે, માન્યતાનો દોષ છે. એટલે જો એ ઇન્દ્રિય જ્ઞાન માંથી પકડ છૂટે તો ભવ નો અંત આવે. એટલે કે ભવ એટલે દુઃખ નો અંત. ચાર ગતિ છે એ દુઃખ નું કારણ છે. તો એનું ભવ અને ભવના ભાવ નથી એવા ભગવાન આત્માને જાણે તો એને લક્ષ્ય જે પર્યાય પ્રગટ થઈ એ પણ આનંદમય પ્રગટ થાય. તો એમાં પણ ભવ ને ભવના ભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન ના છે તો ચાર ગતિ મળે છે એમાંથી. ગતિ કેમ મળી ભગવાન આત્માને? પોતે તો અરૂપી છે ને આવા રૂપી કેમ મળ્યા? તો કે ભાઈ એને આત્માનું લક્ષ્ય ન કર્યું, બરોબર. અને રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ થયા તો એનાથી એને ગતિનું બંધ થયો, બરોબર. આ જ્ઞાની ની સાધક ની વાત કરી, આમાં સવિકલ્પ દશાની વાત કરી સાધક ની કે આત્માને ભૂલીને હું એને જાણું તો બસ જ્ઞાન નો જ્ઞાન થઈ ગયું. અજ્ઞાની ની વાત. હું એને જાણું છું તો જ્ઞાન નો રહ્યો, કારણ કે એને જ્ઞાન છે એ કોને પ્રસિદ્ધ કરે? લક્ષ્ય પ્રસિદ્ધ કરે, અલક્ષ્ય ન પ્રસિદ્ધ કરે. એની બદલે અલક્ષ્ય પ્રસિદ્ધ કર્યું તો જ્ઞાન ન રહ્યું. કે સૂર્યનું કિરણ સૂર્ય નો પ્રસિદ્ધ કરે. સવારે ઉઠીને આપણને બધું દેખાય, મકાન નહીં બધું, તો એ આપણે એમ થયું કે આ બધું રાતે નહોતું દેખાતું, અત્યારે દેખાણું. તો એના જ્ઞાન માંથી સૂર્યનું કિરણ વયું ગયું અને સૂર્ય વયું છે, બરોબર. એવી રીતે હું આ બધું જાણું છું તો જ્ઞાન નો પ્રકાશ વયો ગયો એને, અને જ્ઞાન પણ વયો ગયો. એટલે અજ્ઞાન થઈ ગયું. હું મને જાણું છું અને ઇન્દ્રિય જ્ઞાન એને જણાય છે. એટલે જેવું તમને આત્માનો અનુભવ થઈ ગયો ને એટલે એક શ્રદ્ધા ગુણ પરિપૂર્ણ પ્રગટ થઈ. પણ સર્વ ગુણાંક તમને કરતો એટલે અનંત ગુણ નો પ્રિય ભગવાન આત્મા છે ને તો બધા ગુણ છે અભેદ છે ને એટલે અંશે શુદ્ધ છે, નિર્મળ છે, બરોબર. તો એક શુદ્ધ પરિણતિ ચાલુ રહ્યો છે. હવે એને વિજ્ઞાન કરવું નથી, પણ હું જ્ઞાન છું એવું એને અહમ થઈ ગયું, એને શુદ્ધ પરિણતિ કહેવાય. એ આપણે કીધું હતું ને કનેક્ટ દર્શન ને એને શુદ્ધ પરિણતિ અન્નના ભાવ છે અને શુદ્ધોપયોગ ને એને શ્રેણી ને અવિના ભાવ છે. એટલે આ હું મને જાણું છું એ શુદ્ધ પરિણતિ ચાલુ છે સવિકલ્પ દશામાં. અને ત્યારે ઉપયોગાત્મક પણ ઇન્દ્રિય જ્ઞાન થી પરને જાણે છે, બરોબર. પણ એને હવે ઇન્દ્રિય જ્ઞાન માં નથી, ઇન્દ્રિય જ્ઞાન માં સ્વામી નથી, બરોબર. એ હવે અતિન્દ્રિય જ્ઞાન ની ભગવાન આત્મામાં એને સ્વામી પણ થઈ ગયું. એ પોતાના ગુણ દ્રવ્ય અને શુદ્ધોપયોગ એમાં એને સ્વામી પણ. હવે આમાં એને સ્વામી પણ નથી, બરોબર. પણ એ છે ક્યાં સુધી? 12મા ગુણસ્થાન નામ સુધી રહે. પણ એ હવે એનું જોર અનંત ભવ નું કારણ નથી થતું. હવે ત્યાં સુધી છે ત્યાં સુધી બંધનું કારણ છે, પણ અનંત ભવ નું હવે કારણ ન થાય. કારણ કે એને પરિણતિ હવે ચાલુ છે. હું જ્ઞાન છું એવી પરિણતિ નિરંતર ચાલુ છે એને. એમ પણ જ્ઞાની ને સવિકલ્પ દશામાં છે. આ સવિકલ્પ દશાની વાત અમેઝરમાં 75 ગાથામાં કીધી કે જ્ઞાની નું જ્ઞાની થયું એનું લક્ષણ શું, પહેચાણ શું, ચિહ્ન શું? તો કે ભાઈ શુદ્ધ પરિણતિ છે ને એ એનું લક્ષણ છે. અને ત્યારે સવિકલ્પ દશામાં એને રાગ થાય છે અને રાગ નું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન માં થાય છે. પણ એ રાગ એ કર્મ નથી, ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ નથી. અને એ જેમાં પ્રતિભા છે કે અતિન્દ્રિય જ્ઞાન એ એનું કર્મ નહીં. એમાં જ્ઞાન પ્રતિભા છે એવું પણ એનું
કર્મની એવી જ્ઞાનની પર્યાયને તમે લક્ષ કરો તો એ પણ તમારું કર્મ નહીં. પણ અભેદ પણ જ્ઞાનને જાણે ને એ વિપરીત પરિણતિ એ જ્ઞાનીનું લક્ષણ છે. અભેદપણે જ્ઞાનને જાણે નાયકને તો બેન પણ અભેદપણે જાણે તો શુદ્ધ ઉપયોગ થઈ ગયો. નહીં, આ તો સવિકલ્પ દશાની વાત છે. સવિકલ્પ દશામાં શુદ્ધ પરિણતિ છે એ નિર્વિકલ્પ જ છે. અચ્છા, એને વિકલ્પ નથી કરવો પડતો હવે કે હું જ્ઞાયક છું અને આ શરીર નથી એવો વિકલ્પ નથી કરવો. તો એને પોતામાં માન્યતા થઈ ગઈ. જેમ અત્યારે તમારે આખા દિવસમાં વિચાર ન કરવો પડે કે હું દેવી છું, એવી રીતે એને વિચાર ન કરવો પડે કે હું જ્ઞાયક છું. એની શુદ્ધ પરિણતિ ચાલુ જ છે. શુદ્ધોપયોગમાંથી તો જ્ઞાની પેલું સમ્યક દર્શન થાય એ નિર્વિકલ્પ દશા શુદ્ધોપયોગમાં થાય. પણ પછી શુદ્ધોપયોગ થકી ન રહે એને તો બહાર આવે. તો બહાર આવ્યો તો એ કઈ મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ એવું નથી, કારણ કે એની શુદ્ધ પરિણતિ તો ચાલુ છે. ચોથે પાંચમે છઠે બધો એનો વેપાર તો ચાલુ હોય ને બધો. બરોબર. ચક્રવર્તી તો લડાઈ કરવા જાય છે, મુનિરાજ હોય તો આહાર પાણી કરે છે. બરોબર. છઠે ગુણસ્થાને પાંચમા ગુણસ્થાન વાળો શ્રાવક હોય તો એનો સંધ્યા પાણી બધું કરતું જ હોય છે. એટલે એ કઈ પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું નથી સંકલ્પ દશા હોય તો. એટલે એ નિર્વિકલ્પ જ શુદ્ધ પરિણતિ એને ચાલુ છે. વિકલ્પ કરવો પડતો નથી. બેન થઈ ચૂકે છે કે જ્ઞાન હવે કરવું નથી પડતું, કારણ કે એને જ્ઞાનમાં હું પણ હવે થઈ ગયું છે. બરોબર. એટલે એ સવિકલ્પ દશાની પંચોતેર દશામાં જ્ઞાનીના લક્ષણની વાત છે. અને અજ્ઞાનીના લક્ષણની વાત 19મી દશામાં કીધું. દશામાં કીધું ને કે અબાલ ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ ગયો છે. પ્રથમ તો આત્માને જાણ તો કે ભાઈ જણાઈ ગયો છે તો જાણવાનું શું કામ છે? જ્ઞાન ને જ્ઞાયક તો ભેદ છે, એ કોઈ જુદા પડતા નથી. જુદા પડે તો જળ થઈ જાય. બરોબર. પછી જાણે ને જણાય એવું ફંક્શન તો ચાલુ છે, પણ તે એક સમય પર માટે એનું લક્ષ્ય નથી થઈ ગયું. અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન ને રાખતા જ્ઞાનમાં છે. બરોબર. બે ભૂલ જે કીધી ને, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ને, એટલે અનાદિ ની છે એટલે એનો હેતુ કોઈ નથી. બરોબર. જેમ સોનું ને ખાણ, સોનું ને માટી ખાણમાં મળેલા હોય તો કોઈ મેળવા નથી, પણ છતાં એ બે જુદા જ છે. સોનું સોનું છે ને માટી માટી છે. માટીમાં ભરેલું હોય ત્યારે પણ સોનું છે. એવું અનાદિ નો ઇન્દ્રિય જ્ઞાન ને યાદ ને ખોટ નો વેપાર અનાદિ થી ધંધો ચાલુ કર્યો છે. પણ તેનો મૂળી સલામત છે, એટલે ઉપયોગમાં ભગવાન જણાઈ ગયો છે. અને જ્ઞાન એને જાણી ગયું છે. જાણે જણાય એવું ફંક્શન અનાદિ ચાલુ છે. એટલે અમૃતચંદ્રાચાર્ય કીધું ને, કુમકુમ ભગવાને તો આદેશ આપ્યો કે પ્રથમ તું આત્માને જાણે તેવી લક્ષ્ય અપેક્ષા કીધું. જયારે અમૃતચંદ્રાચાર્ય વસ્તુ સ્થિતિનું જ્ઞાન કરે સમય નામના પદાર્થનો કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એટલે જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, એટલે સ્વને જાણે છે. એને અનાદિથી સ્વ તરફ લક્ષ્ય જ નતું હોતું. સ્વપર પ્રકાશક છે એટલે હું પરને જાણું તે બી ભગવાન લોકાલોકને જાણે. હું મારા શું જ્ઞાન છે આ બધું જાણું. તેમાં દોષ શું? પણ દોષ એ કે તે તને જાણ્યો નહીં, તને જાણ્યા વગર તું પરને જાણવા રોકાઈ ગયો, તો એ તારી ભૂલ છે. એટલે એને કીધું કે સ્વપર પ્રકાશક છે તો તારા જ્ઞાનના સ્વનો પ્રતિભાસ થઈ જ ગયો છે. બરોબર. એ તારે જાણવાનો પ્રયત્ન નથી કરવાનો, ખાલી સ્વીકાર કરવાનો છે કે તારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાઈ ગયો છે એ હું છું એમ. એટલે પછી એમાં બીજી ટીકામાં સમ્યક દર્શન ના બે કારણ કીધા. તન નિસર્ગાત અધિગમાત્યા. કાં તો પોતાની મેળે જાગે છે અથવા કોઈ એને જગાડે તો જાગે. એમ કાં તો ગુરુ નિમિત્ત હોય એનું લક્ષ છોડીને પોતે અંતર્મુખ થાય તો સમ્યક દર્શન થાય. બીજું 25-30 વર્ષ પહેલા ગુરુએ કીધું હતું ને પછી એને ખ્યાલમાં આવ્યું ને પછી એને સમ્યક દર્શન પ્રગટ કર્યું તો એ નિસર્ગ કહેવાય, ઓલું અધિગમ કહેવાય. પણ મેળના લક્ષ તો છોડે છે પરનું. નિમિત્ત નું લક્ષ થાય છે, ઉપાદાન નું લક્ષ કરે છે. બે માં નિમિત્ત ગણાય ને બે માં કામ ઉપાદાન થી થાય છે. નિસર્ગ કીધું તો એને પેલા તો દેશના મળી છે અને એ પછી એને કામ ન પડી ગયું અને એને લક્ષ ન કર્યું. વળી પાછું એને યાદ આવ્યું તો વળી એને ભગવાન આત્માનું લક્ષ કરીને પરિણમી ગયો. એમાં નિમિત્ત તો
સર્વજ્ઞાની કે જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય, એમાં અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. બરોબર, નિસર્ગ થાય તો હોય. અને અધિગમનમાં તો સામે ગુરુ હતા ને એનું લક્ષ છોડ્યું ને પછી પોતે પોતાનું લક્ષ કરીને પરિણામી દે તો એને અધિગમ જ કહેવાય. પણ કામ તો એને કેવી રીતે કર્યું? પોતાથી કર્યું. ગુરુએ તો ખાલી કીધું કે વિદ્યાર્થામાં છે ને કે નિરંતર ગુરુ એનો ઉપદેશ આપતા હતા. તો કઈ ગુરુ કઈ નવરા ન હોય નિરંતર ઉપદેશ આપવા માટે, પણ એને એમ કીધું કે તું ભગવાન આત્મા છે એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. તો એને વારંવાર રટણ કર્યું. તો એમ કેવાય કે નિરંતર ગુરુએ ઉપદેશ આપ્યો. પણ એની લક્ષ છોડી અને પછી પોતે અંદર જાય તો એ જીવો તો પોતાથી જ, નિસર્ગ જે પોતાથી થયું અને અધિગમ જે પોતાથી થયું, પોતાના ઉપાદાનથી થયું. અને નિસર્ગમાં પૂર્વે નિમિત્ત હતું, અધિગમમાં વર્તમાનમાં નિમિત્ત છે. એમ ઉપાદાન ને નિમિત્ત તો છે, પણ ઉપાદાનમાં કાર્ય નથી થતું. અધિગમનમાં વર્તમાનમાં સામે ગુરુ હતા અને કીધું કે તું પ્રથમ આત્માને જાણ, અને ગુરુ નું લક્ષ છોડી અને એને પોતાના આત્માનું લક્ષ કર્યું ને પરિણામી ગયો. તો કર્યું તો પોતાથી કામ ને, ગુરુ નો તો લક્ષ છોડી દીધું, નિમિત્ત નું લક્ષ નો છોડી દીધું. તો નિમિત્ત નો આગ્રહ બહુ કરે ને તો પછી ઉપાદાન નો મહિમા નહીં આવે. જે કઈ કામ આવે એ ઉપાદાન થી થાય છે, નિમિત્ત થી નથી થતું. નિમિત્ત તો અકિંચિત છે. એટલે ઓલા કૈલાસચંદ પંડિતે કીધું ને કે સૌંદર્ય વાળા નિમિત્ત ને માનતા નથી એમ નથી, નિમિત્ત ને માને છે, પણ નિમિત્ત થી કામ થતું નથી ઉપાદાનમાં. કામ તો ઉપાદાન નું પોતાનું પોતાથી જ થાય છે. કીધું ને કે આજે પરસત્તાનંદી જ્ઞાન છે, બીજે 11 અંગ નું જ્ઞાન થી 9 પૂર્વનું તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. અને 12 અંગ નું જ્ઞાન થાય તો પણ એ ઇન્દ્રિય જ્ઞાન જ છે, એ જ્ઞાની ને જ હોય. તો પણ એ અપૂર્વ નથી, અનુભૂતિ અપૂર્વ છે. અનુભૂતિ થી કર્મ ની નિર્જરા થાય, પરસત્તાનંદી જ્ઞાન થી તો બંધ થાય છે. બરાબર, એટલે એ કે જે કઈ કામ થાય પોતાથી થાય ને પોતાથી સવર નિર્જરા થાય. ગુરુ એને સવર નિર્જરા ન કરાવી દે, ગુરુ એને મોક્ષ ન કરાવી દે. બરોબર, હાજર હોય એ જુદી વાત, પણ એનાથી થાય નહીં. એનું લક્ષ તોડી ને પોતે પોતાના આત્માનું લક્ષ કરે ત્યારે જ કામ થાય. બરોબર, એટલે નિમિત્ત નો આગ્રહ નહીં રાખવાનો, હોય કરવું પણ એનાથી થાય એમ નહીં માનવાનું. બરોબર, વ્યવહાર કરતા કરતા નિશ્ચય ન થાય એ આ ગુરુદેવ ની ચોખવટ હતી. અને બીજું આ નિમિત્ત થી ઉપાદાન ના કાર્ય ન થાય એને ક્રમબદ્ધ, એમાં સામાન્ય સરોજ અને વિશેષ સરોજ સ્થિતિ કરી. જૈન દર્શન છે ને સરોજ નહીં, જૈન દર્શન નું મૂળ છે. જેમ સમ્યક દર્શન ધર્મ નું મૂળ, એમ જૈન દર્શન છે એ સરોજ નું, બધું સરોજ નથી સ્થિત થાય. બરોબર, ચાલો. કાલે એક ભાઈ આવ્યા હતા, બેઠા છે ને, બહુ પ્રશંસા કરતા હતા. આહા, આ ગાથા ખલાસ અને બધાને સમજાય એવું છે એમ કહ્યું. આ વાત જ અમે તો સાંભળી નથી કોઈ દી. આ વાત તો નવી દેખાય છે તો જૂની, પણ એ પ્રકારના ઉપાદાનની તૈયારી નહીં, ભાગ્ય નહીં, એટલે કાન ઉપર આવી નહોતી. અત્યારે ઉપાદાન જાગ્યું અને આવું ભાગ્ય પણ. શ્રોતાઓ તાળીઓ પાડે છે. જેને જેમ છે તેમ સમજવા લાગે. આ વાત તો ઊંચી છે, સમજવા જેવી છે. અરે એટલું આવે ને તો એ ઘણું. એટલું આવે ને કે આ વાત તો અપૂર્વ છે, આ તો સમજવા જેવી છે. આહા, એટલું જીનવાણીનો મહિમા આવે અને જીનવાણીમાં આવું કહ્યું છે, એવું મારું સ્વરૂપ છે. મેં સાંભળ્યું તો મારો પોતાનો મહિમા આવવા લાગે છે. ઉપાદાન ની તૈયારી વાળે નિમિત્ત છે, નિમિત્ત કરું પણ થાય ઉપાદાન થઈ જાય. એટલે આ બધી છે ને જાગતી સભા હતી. બધા તાળીઓ પાડે, હરખ કરે, સમજે, પકડે બધી વાત. હવે બધું આમ કેસેટ રાખો ને હેમડા કરો ને વાત કર્યા કરો ને આવી જાય છે. એવું બધું પરંપરા થઈ ગઈ છે. કોઈને હરખ ન થાય, કોઈને ખ્યાલ ન આવે, સમજ ન આવે, કઈ ઊંચી વાત છે એમ ન થાય. સાંભળી આપણે આ તો સાંભળ્યું એમ થાય. સાંભળીને પછી અંદર ઉતારવાનું એ તો ખબર નથી પડતી. બરોબર, આ કાન ઉપર આવે ને એ ભાગ્યશાળી છે. આવી વાત કાન ઉપર આવે એટલે કેટલા પૂન કર્યા હોય ત્યારે આ કાને પડે. અને કાને પડે એટલે ભાગ્ય તો તમારું જાગી ગયું, પણ હવે પુરુષાર્થ જગાડવાનો કે એનું વાક્ય પકડવાનું. સાકર શબ્દ કીધો જીભ પર આવે ને મીઠી લાગે ત્યારે ખબર પડે કે આ સાકર. બરાબર, પટકડી ને સાકર નો આકાર તો એક જ
અનુભવ વગર ખબર ન પડે, બરોબર. એટલે અગ્નિ છે તો એને અયડા તો ખબર પડી ગરમ છે, એમને અવશ્ય અગ્નિ લાકડા બાળે અગ્નિ ની ખબર ન પડે, બરોબર. સમજાવવા માટે વ્યવહારથી કીધું હતું પણ એ અનુસરવાનું નહોતું એમ. એટલે આ જે વાત છે ને ઊંચી સમજવા જેવી છે, એટલે તમારું બહુ ભાગ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે. અને એના માટે ઓલા સ્તોત્રમાં સંભવનાથની સ્તુતિ છે, એમાં આવ્યું કે તમારું નામ સંભવ કેવું છે, સંભવ બધી વસ્તુ છે એવું થાય ને, મારો સંભવ મને આ થાય આ થાય એ વિચારે છે એ તો બધું અસંભવ છે, પણ એનો જે રોગ છે ને એને ટાળવા માટે તમે આકસ્મિક વૈદ છો, એટલે તમે સંભવ છો એમ માટે કીધું. આકસ્મિક વૈદ કીધું એટલે એમ કે કોઈ એક્સિડન્ટ થાય ને તરત જ તમને કોઈ ડોક્ટર મળી જાય ને બચી જાવ, તમે એટેક આવ્યો કોઈ એવી ગોળી દીધી ને બચી જાવ, એ આકસ્મિક વૈદ આવી ગયા છે. એમાં સંભવના છે એને અસંભવ વસ્તુ છે એને તમારા સ્વરૂપમાં પરિણમન કરાવ્યું, સંભવ કરાવ્યા માટે તમે આકસ્મિક સંભવ છો, એવી સ્તુતિ આવે છે. એટલે મહાવીર ભગવાન ને ઋષભદેવ ભગવાન ના વખતમાં કેટલા બધા સારા નિમિત્ત હતા, પણ ઉપાદાન નહોતું જાગ્યું તો 363 શાકંદ ચલાવ્યા છે, બરોબર. અને જયારે ઉપાદાન જાગ્યું ત્યારે અરણ્ય ભાડી થતા હતા ત્યારે આકાશમાંથી 2 ચારણ મુનિ આવ્યા ને ઉપદેશ આપ્યો અને પરિણમી ગયા, બરોબર. પસ્તાવો થાય છે, આંખમાંથી પાણી વહી જાય છે, બધું ખ્યાલ આવી ગયો. સૈનિકો ચંદ્રી જેવું છે ને, એટલે આવું છે. ઉપાદાન જાગે એ અગત્યનું છે. અપૂર્વ મારું સ્વરૂપ જે છે જીનવાણીમાં આવે છે ને, એટલે મને મારો જીનવાણીનો મહિમા આવે છે. મારો મહિમા આવે ને તો જીનવાણીનો મહિમા મને આવે, કારણ કે એમાં ભગવાન આત્માની વાત કરે છે. બીજી બધી વાત તો ઘણી આવે, પણ એ અગત્યની નથી. હું કોણ છું, કેવો છું, ક્યાંથી આવ્યો, કેમ પ્રાપ્ત થાય, એ જ વિચારવાનું. એના ઉપર પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ દેવાનું. એમાં મહાભાગ્યશાળી ચક્રવર્તી કરતાં પણ પુણ્ય વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી કાન ઉપર આવે છે. આ સર્વજ્ઞ ભગવાનની વાણી છે. 3 લોકના નાથની વાણી આવી છે. અહીંયા વિધેયથી એ વાણીને લઈને આવ્યા આપણા માટે. અને સિમંદર ભગવાનના શ્રીમુખથી નીકળ્યું કે આ રાજકુમાર ભરત ક્ષેત્રમાં જઈને કુનકુન વાણીનો પ્રચાર પ્રસાર કરશે. એટલે ગુરુદેવ એમ કહ્યું કે એનો અર્થ એમ થયો કે મને સિમંદર ભગવાને અહીં મોકલ્યો છે. આહા, આ વાત મલાડમાં કાન સાંભળેલી છે. વાયા નથી. યોગ એવો કોઈ થઈ ગયો, એવો યોગ પ્રગટ થઈ ગયો. એટલે ગુરુદેવ એમ કે જ્યાં ભવી લોકો હોય ને ત્યાં ભગવાન નો વિહાર સંભળી જાય, અને પછી અહીંયા સમસરણ ની રચના થાય ને નિવેદન છૂટે. એમ અહીંયા ઘણા બધાના ભાગ્ય હતા, તો ગુરુદેવ નો અહીંયાથી આવીને અહીંયા જન્મ થયો. એટલે બધાને એમ કે કેટલા બધા લોકોને એને શ્વેતાંબરમાં અને સ્થાનપતિ માતામાંથી એને આમાં દિગંબરના કન્વર્ટ કર્યા. અને મૂળ દિગંબર વાળાની જે ભૂલ હતી એ લોકો પોતે સમજીને ટાળીને એ આમાં કન્વર્ટ થયા, બરોબર. તો એ એના ભવિ ભાદન જોગ એની દિવ્ય ધ્યાની કરી. એટલે વાત તો ભગવાનની પાસેથી સાંભળી હતી એ જ કરી કુમકુમ ભગવાને. અને એ જે સંસાર એના હાથમાં આવ્યું તો એના પૂર્વના સંસ્કાર જાગી ગયા અને એને એમ થયું કે બસ આ વાત સાંભળીને આવ્યો ઈ જ છે ને આ જ વાત સાચી છે. એટલે એને વારંવાર એ શું કે છે કે કુમકુમ ભગવાન 49ની સાલમાં ગયા હતા મહાવિદ્યમાં, ત્યાં આડદી ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્રોની રચના કરી છે. અને જે ભગવાન ત્યાં કહે છે એ જ વાત કુમકુમ ભગવાન કરે છે, બરોબર. અને એ જ એની પરંપરામાં બધા આચાર્ય કરીને એ ગુરુદેવે સમજાવ્યું આપણને, કૃપાળુદેવે સમજાવ્યું, બરોબર. તો એ શ્રદ્ધા તમારી બેસે ને સર્વજ્ઞ ઉપર તો તમને આત્માની શ્રદ્ધા થાય. એટલે જે ગુરુભાઈ એનો વિરોધ કર્યો ને, એટલે કેતા ને કે સર્વજ્ઞ દીધું ત્યારે આપણને થશે સમ્યક દર્શન. આપણે પુરુષાર્થ શું કર્યું કે એકાદ વર્ષ આવ્યું પછી તો પુરુષાર્થી જીવત હતો એને
ઉકળી ગયું એમ કે આવું કઈ નમાલી વાત થોડી કરે કે આપણે શેરડીના ઓલા મજબૂત કઈ એના જ્ઞાનમાં એવું ત્યાં સાથે આપે તો એમ જ પણ તમારો પુરુષાર્થ કઈ નહીં છે. એટલે કે તમને પેલા કેવળ જ્ઞાન છે આ જગતમાં 3 કાળ 3 લોક છે તો એને જાણનારા જ્ઞાનનું નો જયારે વિરહ ન હોય એટલે એવા કેવળ જ્ઞાન સર્વજ્ઞ ભગવાનની તમને શ્રદ્ધા છે. એ શ્રદ્ધા છે તો એ પર્યાય ક્યાંથી આવી કે સર્વજ્ઞ ગુણમાંથી. સર્વજ્ઞ જ્ઞાન સર્વજ્ઞ ગુણ નહીં તમારો ભગવાન આત્મા છે એટલે તમે જ અત્યારે આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ છો. તમે તમારા ગુરુ છો અને તમે સર્વજ્ઞ દેવ છો અને સર્જાત્મક સ્વરૂપ છે એટલે પરમ પરિણામિક ભાવ વાળા છો તમે. એટલે કે આત્માની હૈયાથી શીખે છો ભાવ એ તમને જ્ઞાનીઓને જ ગોચર હોય છે કે જયારે તમને આત્મા જણાય ત્યારે તમને પરમ પરિણામિક ભાવ તમને અનુભવ છે કહેવાય. કારણ કે આત્માની હૈયાથી શીખે છો ભાવ છે એને કર્મના સદભાવ અભાવની અપેક્ષા નથી એ આત્માને. એમાં વધઘટ નથી, એમાં ક્રિયા નથી, પર્યાયથી રહી છે ગુણભેદ એમાં નથી. બરોબર. એટલો એનો મહિમા જેમ કે શ્વેતાંબરના શાસ્ત્ર માંથી નીકળ્યું કે આકાશના પ્રદેશ કરતા 15 ગણા ગુણ છે કે ભગવાન આત્મામાં. તો કે ઈ તો પછી નીકળ્યા શ્વેતાંબર લોકો. એટલે પેલા મૂળ તો દિગંબર માં હોવું જોઈએ ને પણ ત્યાં છે એ હજી મળ્યું નહોતું ગુરુદેવને પણ કે હોવું જોઈએ એમ. એમાં છે તો આમાં હોવું જોઈએ એમ કીધું. એટલે વ્યાખ્યા તો જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં પેલી જ છે ને કે દ્રવ્ય કોનો કહેવાય, ગુણો નો સમૂહને દ્રવ્ય કહેવાય. પેલેથી જ્યાં પાકે ત્યાંથી જ શરૂ થાય છે. આહા, કુંકુન ભગવાન તો ત્યાંથી વાણી સાંભળીને આવ્યા પણ તેઓ શ્રી પણ સિમંદર ભગવાનની સાક્ષાત વાણી સાંભળવા જતા હતા. આયુષ્ય પૂરું થયું ને અહીંયા કાઠિયાવાડમાં સીધો જન્મ થયો. આ વાત બધી બહાર આવી ગઈ છે, કાંઈ ખાનગી નથી. મને એની બલિહારી માને એની બલિહારી, ન માને એની હોનહાર. બસ બીજું શું થાય? આમાં કઈ સાબિતી તો હોય નહીં. હા બરોબર. વિશ્વાસ આવવો જોઈએ. વારંવાર કહે છે કે આ ભગવાનની કીધેલી વાત છે. કુંકુમ ભગવાને જિનેન્દ્ર ભગવાન નો આધાર આપે છે કે આ જિનેન્દ્ર ભગવાન આમ કે છે. જે છે એ અનુભવથી કે છે. આત્માને જોતા જોતા શાસ્ત્ર લેખા છે તો પણ એની સાથ આપે છે. એટલે એમ કે છે કે જેટલા અહીંયાથી આવ્યા ને ગુરુદેવ ભાઈ જયંત્રી કાંતાબેન પછી ઓલા નારાયણભાઈ એ બધા ગરીબ ના ઘરે જૈનમાં. એટલે શું કામ કે એ વિરાટના કરીને આવ્યા. પંચમારામાં જે કોઈ જન્મે છે ને એ વિરાટ જ છે. ચારિત્રના વિરાટક હોય છે એ બધા. બરોબર. એટલે સમ્યક દર્શન લઈને કોઈ અહીં જન્મતું નથી. અહીંથી સમ્યક દર્શન લઈને જઈ શકે પણ અહીંયા આવી ન શકે. ત્યારે પંચમ કાળમાં કોઈ સમ્યક વ્યક્તિ જન્મે નહીં. એટલે એ લોકોએ શું વિરાધના કરી હતી કે કુંકુમ ભગવાનને જોઈને એ લોકોએ એવું કીધું કે પંચમારામાં ભરત ક્ષેત્રમાં મોક્ષ તો નથી તો પછી આ નગ્ન દિગંબર આવ્યા એને કપડા પહેર્યા તો શું, ન પહેર્યા તો શું, એવી રીતે કીધું એને. એટલે પછી અહીંયા કપડા વાળા સાધુ છે સ્થાનકવાસી ને અને બધાનો સ્થાનકવાસીમાં જ જન્મ થઈ ગયો. અને ગરીબ ઘરે જ છે. ત્યાં હાથીના ઉદય ચક્રવર્તીના ભાણે જતા ને ભગવાનની વાણી સાંભળવા જતા હતા. ત્યાંથી અહીં ઉમરાળામાં સીતા ગરીબ ને ઘરે જૈનમાં. બરોબર. એવું છે. બેનશ્રી નું એવું હતું જૈનમાં એની બા બીગડી ગયા ને બેન ની ઘરે એના કરાથી જવું પડ્યું. ત્યાંથી પછી ગાડીમાં આવ્યા એવું હતું. ઓલા કાંતાબેન બાળ વિધવા થઈ ગયા. નાની ઉંમરમાં એના લગ્ન છે અને બાળ વિધવા થઈ ગયા. અને નારાયણભાઈ હતા એ વેશ્યાના પુત્ર હતા તો એ પણ અહીંયા ગાંડા થઈ ગયા. પછી છેલ્લે દીક્ષા લીધી પછી ગાંડા થઈ ગયા હતા. એને પછી છોકરાઓ બધા પાણા મારતા હતા. પછી ગુરુદેવ કે એને પાણા મારોમાં એ ભાઈ નો મુક્તદાનો જીવ છે કે અને એને જયારે આપઘાત કર્યો ને તો કાવસક ની મુદ્રામાં આપઘાત કર્યો. તળાવમાં પડ્યા તો કાવસક ની મુદ્રામાંથી બહાર નીકળ્યા. એવું હતું. આવું છે. એક સેકન્ડ.
ન માની એની ગુંડા છોડી લઈ જાય. એટલે શું એનો શું અર્થ થાય મને સમજાવો. હોનાર એટલે એનું ભવિતવ્ય તો સારું ન હોય તો એને સર્વજ્ઞાની વાતમાં વિશ્વાસ ન આવે. માને એની બલિયારી એટલે એને મોક્ષ માર્ગમાં પ્રવેશ ન હોય તો સારી થાય સમજાવતા ન માને એની હોનાર એટલે એની એવી હોનાર જ છે કે એને વિશ્વાસ નથી આવતો અત્યારે. ગુરુદેવ નો કે ગુરુદેવ નો વિરોધ કરે ને બધા ગુરુદેવ તો શું કેતા હતા સર્વજ્ઞ ભગવાન ની વાત કરતા હતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું ન કરે અને સમયસરના શાસ્ત્ર ના આધારથી વાત કરી કુમકુમ ભગવાન મૂળ બીજન બધા આચાર્ય એના શાસ્ત્ર માંથી કરી તો પણ બધા વિરોધ કર્યો ને તો ગુરુદેવ શું કે વિરોધીઓને કે એની એક સમયની કર્યાની ભૂલ છે બાકી એ તો ભૂલેલા ભગવાન છે. ભૂલ નીકળી જાય ત્યારે એની હોનાર અત્યારે એવી છે વિરોધ કરવાની તો એ વિરોધ કરે છે પણ એ વિરોધ ભારે થઈ પડશે વિરોધમાં સ્પર્શ કરી આવે સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો વિરોધ છે ને એની હોનાર કેવી છે નિગોદ છે આપડે કેવા સમર્થદ્રાચાર્ય બધા છે ને 24માં તીર્થંકર થવાના છે પણ હજુ તો ઘણી વાત છે કે એ નિગોદમાં સ્પર્શ કરી આવશે. એમાં મહાવીર ભગવાને તીર્થંકર નો જીવ હતો તેને વિરોધ કર્યો તો એ નિગોદમાં અને નરકમાં બધે આંટા મારી આવ્યા. એ તો આવું બળવાન દ્રવ્ય કહેવાય તીર્થંકર નું દ્રવ્ય તો એને 24માં તીર્થંકર ભગવાન થયા છે પેલામાંથી કેટલો કાળ વચ્ચે વયો ગયો અને નિગોદમાં જયા નરકમાં જયા ચક્રવર્તીમાં ત્યાં બધું પ્રતિ વાસુદેવ ત્યાં બધું હતું વાસુદેવ પ્રતિ વાસુદેવ બધું પણ તમારી હોનાર સુધરે તો કેવા સિંહના ભાવમાં માંસ ખાતા હતા ત્યાં એની હોનાર સુધરી ગઈ અને એને અંદર બેસી ગયું કે હું ભગવાન આત્મા છે. ન બેસે તો તમારી બલિહારી અને તમારા હિત માટે વાત કહેવામાં આવે છે તમને ન ગમે તો કઈ નહીં એમાં કઈ કોઈ અમારે મનાવી ન શકે કોઈ તમે માનો તો જ મનાય કોઈ મનાવી થોડા જ કોઈ તમને. એક દિન અમેરિકામાં મને કે આ બધું સાંભળવું ગમતું નથી કે મારે તો બધું ખાવું પીવું ફરવું ગમે છે કે મારે હું કામ આવું સાંભળવું. બે માર્ગ બતાવ્યા છે કે આમાં સંસાર છે આમાં નરક 4 ગતિની રખડપટ્ટી છે કોનામાં ચૂકવાની વાત છે તમને જે માર્ગે ગમે ત્યાં જાઓ બરોબર કોઈ તમને રોકવાનો નથી. આ 2 માર્ગ બતાવ્યા તમને સારું લાગ્યા જાઓ હું સોનગઢ બેન સોનગઢ થી પાછી આવી ને પછી મારી ફ્રેન્ડ મળી પછી કે હા બાપરે કેટલા 2 દિવસ હવે તો બ્રેક જોઈએ. મેં કીધું મારી બેન પણ એ કે કેટલા દિવસ રહી સોનગઢ નું આમ તો 2 દિવસ રહ્યા. હા પણ પછી તો કેટલા દિવસ રહ્યા ને પછી બ્રેક તો જોઈએ ને. મેં કીધું આ બ્રેક લેવામાં જ આટલા બ્રેક પડી ગયા છે હવે બ્રેક ન હોય તો વધારે સારું. બ્રેક નો બહુ વ્યસન આવ્યું છે આ લોકો નોકરી કરે એટલે શનિ રવિ બ્રેક ફરવું ફરવું ખાવું પીવું એવું છે. જતા મજૂરી કરી હોય તો આવી જતા મજૂરી ની ડબલ જતા મજૂરી પાછી કરાય ત્યાંથી ગયા પૈસા કમાઈને આપડે 12 ગામ ફરવા જાય માંદા પડીને પાછા આવીને પાછા પૈસા ખર્ચી છે. તું મને ચાખ અને આત્મા પણ રસના ઇન્દ્રિય વિષયમાં આવેલા રસને જાણવા ચાખવા જતો નથી. પોતાને જાણવાનું છોડે તો એને જાણે ને. આહા એક સમયમાં 2 લક્ષ્ય ન હોય 2 ક્રિયા ન હોય જ્ઞાનની. શું કહ્યું? જ્ઞાનની એક જ ક્રિયા છે આત્માને જાણવાની અને ઇન્દ્રિય જ્ઞાનને પરને જાણવાની ક્રિયા છે. ઇન્દ્રિય જ્ઞાન સ્વ પરને જાણે નહીં અને જ્ઞાન સ્વ પરને જાણે નહીં એકલા સ્વને જાણે છે. એટલે આ છે ને પરિણતિની વાત છે. હા બરોબર સ્વને જાણે છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે એટલે એક જ્ઞાન ની કરી એના બે ભાગ પડી ગયા. એક ઇન્દ્રિય જ્ઞાન ને એક અતિન્દ્રિય જ્ઞાન. સાધક ને અજ્ઞાની ને શું 2 ભાગ છે એક ઉપયોગ લક્ષણ છે અને એક ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઉપયોગ લક્ષણ છે એને તમે પરમાં કન્વર્ટ કરી નાખો છો તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય અને સ્વમાં કન્વર્ટ કરો તો એ અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. બરોબર
ઉપયોગ લક્ષણ છે એ કેવું લક્ષણ છે કે નિર્દોષ તે પણ ભાવથી રહી છે. ઉપયોગ લક્ષણ બીજા તત્વસૂત્રનો બીજો અધિકાર છે ને એમાં તે પણ ભાવ પછીનું લક્ષણ કીધું જીવનું. તે પણ ભાવ છે એ સાપેક્ષ છે. ઉદય સંકેત સંસ્થાયી બરોબર અને પર્યાસિત એનો અતિશ પરિણામી ભાવ એ બધા સાપેક્ષ ભાવ છે. આ નિરપેક્ષ ભાવ છે. પર્યાસિત એનો પરિણામિક ભાવ છે અને દ્રવ્ય છે એ દ્રવ્યાર્થિક એનો પરિણામિક ભાવ છે. અને દ્રવ્યને સામાન્ય કીધું અને આ ઉપયોગ લક્ષણ ને સામાન્ય કીધું છે. સામાન્ય નું લક્ષણ સામાન્ય થી એને પ્રસિદ્ધ કરે એમ કે પ્રસિદ્ધ ક્યારે કરે કે અંતર્મુખ વડે. તો અંતર્મુખ ન વડે તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. અંતર્મુખ વડે તો એ સાધન એને પ્રજ્ઞા છે કર્યું. એટલે શું કે પોતે વિતરાગ સ્વરૂપ છે તો એમાં વળ્યો ને તો રાગ ધીન ને જ્ઞાન ધીન થઈ ગયું. બરોબર સોદાની જે જ્ઞાન કર્યું ને એક રાગમાં એ રીતે. એટલે શાસ્ત્રમાં તો કેટલી જગ્યાએ આવે કે ભાઈ જીવના પરિણામ છે પણ જીવ એમ કે તમારે દ્રવ્ય કર્મથી થાય છે એમ જે શ્વેતાંબર દિગંબર અને પાછી લોકો માનતા હતા ને તો એને બે દ્રવ્ય નું વિજ્ઞાન નતું એટલે નિમિત્ત ઉપાદાન નું વિજ્ઞાન નતું. દ્રવ્ય કર્મ નિમિત્ત હતા અને ઉપાદાન પોતાનું અશુદ્ધ ક્ષણિક ઉપાદાન હતું અંતર્ગત પરિણામ પછી પણ થાય છે પોતામાં તત્કાળ અતિશય પોતામાં થાય છે દ્રવ્યમાં નથી ગુણમાં નથી. તો પોતાની પર્યાયમાં થાય છે તો એને જીવમય કહેવાય નિજમય કહેવાય આત્મમય ભાવ કહેવાય. આત્મા પરિણામી દ્રવ્ય જુઓ તો એને અનન્ય કહેવાય. બરોબર પણ ગુણ પાપમાં અધિકારમાં એને શું કીધું કુશલ કીધું. ત્યારે કે એ ભાવ છે એ તમને સંસારમાં દાખલ કરાવે તો એને કુશલ કેવી રીતે કહેવાય. પાપ ખરાબ અને પુણ્ય સારું આપણે એમ કહ્યું એટલે કુશલ નથી કુશલ જ છે. તમને સંસારમાં દાખલ કરાવે છે તો અજીવ અધિકારમાં એને શું કીધું કે તમારો ભગવાન આત્મા જીવ છે ને તો પરિણામ માત્ર અજીવ છે. એટલે આ જીવ નથી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને એવો જીવ નથી એટલે એને અજીવ કીધું. અને 72 વ્યાખ્યા કરતા કર્મની છે તો એમાં શું કીધું કે આશ્રવ છે એ અશુચિ છે વિપરીત છે દુઃખ નું કારણ છે. વિપરીત એટલે ભગવાન આત્મા ચેતન અને એ જળ છે. તો એ જ રોલ બધા ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે છે. ઇન્દ્રિય જ્ઞાન એ અશુચિ વિપરીત અને દુઃખ નું કારણ આકુરતાનું કારણ છે. અને આ એક અજીવ અધિકાર જ એવો છે કે જેમાં જીવના પરિણામ ને અજીવ કીધું. બરોબર અને 75 વ્યાખ્યામાં શું કીધું પેલા રાગ ને પૂજ્ય ના પરિણામ કીધા કારણ કે પૂજ્ય ના લક્ષ્ય થાય છે એટલે અને પોતાના લક્ષ્ય શુદ્ધ પરિણામથી પ્રગટ થઈ ગઈ નિર્મળ પરિણામ. પોતાના દ્રવ્ય નિર્મળ દ્રવ્ય એ હું પછી રાગ કર્યો પૂર્ણ શક્યો નથી તો રાગ કર્યો તો રાગ તો બધા લક્ષ્ય મારા લક્ષ્ય નથી આપો તો એ પણ એટલે એને પેલા પૂજ્ય ના પરિણામ કીધા દ્રવ્ય કર્મ ના લક્ષ્ય થાય પછી એને અભેદ કરીને પૂજ્ય જ કીધું. એટલે દ્રવ્ય કર્મ વ્યાપક અને વ્યાપ્ય છે રાગ ભાવ કર્મ. બરોબર એવી રીતે વ્યાપ્ય વ્યાપક એટલે કરતા કર્મ એમાં એને કહ્યું. અને આત્મા કાર્ય શું જ્ઞાન એનું કાર્ય કીધું કે જે જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે અભેદપણે એનું કાર્ય છે. રાગ છે એ દ્રવ્ય કર્મ નું કાર્ય છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં એટલે મોક્ષ માર્ગ છે એ ધર્મ છે તો પછી બંધ માર્ગ છે એ શું છે અધર્મ છે. એટલે મોક્ષ માર્ગ શુદ્ધતા શુદ્ધ પરિણામ તો બંધ માર્ગ ની અશુદ્ધતા એટલે પુણ્ય પાપ બે અશુદ્ધતા છે. બરોબર શુભાશુભ ભાવ છે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. કિંમત દાખલામાં એને બધે ઘાતક ભાવ કીધો. લાખ નો દાખલો આપ્યો ને લાખો એ વૃક્ષ ને ખાઈ જાય એમ એમાં ભગવાન આત્માની પરિણતિ ને નિર્મળ પરિણતિ ને આ ખાઈ જાય છે યાજ્ઞા ભાવ એટલે એને વૈદ્ય ઘાતક ભાવ કીધો. જ્ઞાનધારા અને કર્મધારા સાધક ને ચાલુ થઈ ગયું. બરોબર જ્ઞાનધારા ને કર્મધારા એટલે સુખ ભાવ. બરોબર એ બે ને હારે રહેવામાં વાંધો નથી. મિથ્યાત્વ ને સમ્ય તત્વ ને હારે રહેવામાં વાંધો છે ને એમાં બે ને વાંધો નથી. એમ ઇન્દ્રિય જ્ઞાન ને પણ અને અતિન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા એને સાથે રહેવામાં વાંધો નથી. પણ ઓલું બંધ માર્ગ છે આ
અબંધ માર્ગ એટલે મોક્ષનો માર્ગ છે. ઓલો વિરુદ્ધ ભાવ છે, આ વિરુદ્ધ ભાવ છે. ઓલો જીવ ભાવ, આ જીવ ભાવ છે. ઓલો અતિથિ, આ અતિથિ, વિપરીત, આ અવિપરીત. એવી રીતે બધા એના વિજ્ઞાન કરે. જ્ઞાન ધારા અને કર્મ ધારા, કર્મફળ ધારા. એટલે આની કર્મ ધારા અને કર્મફળ ધારામાં જ્ઞાતા બુદ્ધિ ને ઇન્દ્રિય જ્ઞાન ને એમાં જ દાખલ કરી દીધો. બરોબર? એનાથી કર્મ બંધ થાય છે અને કર્મફળ ધારા શું કામ કે આકુરતા થાય છે. કર્મ ધારા કર્મ ધારા ને કર્મફળ ધારા એ બે માં શું ફરક? વેદન થાય ને સુખ દુઃખ નું. રાગ થાય એમાં પછી તમને વેદન થાય, ઇન્દ્રિય જ્ઞાન માં આકુરતા થાય. રાગમાં સુખ દુઃખ નું વેદન થાય, શુભ રાગ અશુભ રાગ. એટલે એ કર્મફળ ધારા. નિગોદમાં કર્મફળ ધારાની મુખ્યતા હોય. પછી સંગીત પચેન્દ્રિયમાં રાગ ધારા અને કર્મફળ ધારા અને કર્મફળ ધારા. એટલે મૂળ એને જ્ઞાન ચેતના થયો, કર્મ ચેતના થયો, કર્મફળ ચેતના થયો. પણ પછી નિર્મળ પરિણામ નહીં કર્મફળ ચેતના અને કર્મ ચેતના કહેવામાં આવે. કારણ કે એ નિર્મળ છે, આત્માની પરિણામ તેમાં કહે છે. થોડી વાર પછી કરવું. જયારે સમ્યક દર્શન થયું પણ દશા તો અપૂર્ણ છે, પૂર્ણ નથી થઈ. એટલે રાગ તો છે, બરોબર. જ્યાં સમયસર માં તો એમ કહી દે કે રાગ પૂજલ ના પરિણામ ને પૂજલ છે. જયારે પ્રવચન સારમાં શું કે છે કે પરિણમન છે ને રાગ નું, તો એ મારું કર્મ છે. એમ પરિણમન છે તો એ મારું કર્મ, મારી પર્યાયમાં થાય છે તો મારું કર્મ છે. પણ કરવા યોગ્ય છે એમ નથી માનતા. એટલે એને કરતું ને કરતા અને અકરતું ને એને અકર્તા કીધું. બરોબર. જ્ઞાન પ્રધાન વસ્તુ જુદી, દ્રષ્ટિ પ્રધાન વસ્તુ જુદી. દ્રષ્ટિ પ્રધાન માં તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ને સ્વીકારે છે ને દ્રષ્ટિ. તો પછી જ્ઞાન પણ નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ અને નિર્મળ બંને સહિતના દ્રવ્ય ને સ્વીકારે. દ્રષ્ટિ પ્રધાન જ્ઞાન છે. ત્યારે ઓળામાં તો નિર્મળ ને મલિન પરિણામ પણ મારી પર્યાયમાં જ થાય છે. તો હું એનો કરતા બુદ્ધિ નથી, પણ કરતું ને કરતા કરવા જેવા છે એમ નથી માનતો. તો પરિણમન છે, નબળાઈ છે, તો એ મારો ભાવ છે. એમ સવાર અધિકારમાં એના સમયસરમાં એને પ્રદેશ કીધું. બરોબર. એટલે એમ કે છે ને જેટલા ભેદ જ્ઞાન થી જ બધા શીખ થાય છે, ભેદ જ્ઞાન ન કરે એ બધા સંસારમાં રગડે. બરોબર. જ્યાં સુધી ભેદ જ્ઞાન કર્યું છે ત્યાં સુધી જ્ઞાનમાં ન ઠરે, ત્યાં સુધી જ્ઞાન કર્યા કરવાનું. એટલે જ્ઞાનમાં ન ઠરે એટલે એક જ્ઞાન છે એ દ્રવ્ય છે અને એક જ્ઞાન છે એ પર્યાય છે. ઇન્દ્રિય જ્ઞાન નહીં ભગવાન પૂરેપૂરું ઠરે એટલે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એમ કે ભેદ જ્ઞાન ને ભણવાનું. જ્ઞાનમ જ્ઞાન એ પ્રતિષ્ઠિત. એટલે અહીંયા રાગના પ્રદેશને ભીન કીધા અને ચિદ વિલેસમાં તો નિર્મળ પર્યાય એના પ્રદેશ ને ભીન કરે. કારણ કે ભેદ થી જુઓ તો ભીન. એટલે તમે કેવળ જ્ઞાન ને ભેદ થી જુઓ તો એમ આવે કે લોકાલોક ને જાણે છે, પણ અભેદ જુઓ તો કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એમ આવે. એટલે અન્ય મત વાળા કે વેદાંત મત વાળા પર્યાય ને નથી માનતા ને, એટલે છ દ્રવ્ય સ્વરૂપ લોક ને નથી માનતા. આપણે પર્યાય ને માની છીએ તો એ કેવળ જ્ઞાન ની પર્યાયમાં છ દ્રવ્ય સ્વરૂપ લોક ઝડકે છે. ઉપયોગ વિશ્વમાં અત્યારે અંદર નું વિશ્વ, બહાર નું વિશ્વ ઝડકે છે. એટલે પર્યાય ને માની છીએ તો બહાર નું વિશ્વ નથી થાય એમાં. એટલે ભેદ થી જુઓ તો એમાં પર જ્ઞાન ની વાત આવે, અભેદ જુઓ તો સ્વજ્ઞાન. બરોબર. જ્ઞેયની મર્યાદામાં દ્રવ્ય, ગુણ અને શુદ્ધાશુદ્ધ પર્યાય બધું જ્ઞેયની મર્યાદામાં એ બધું આવી જાય. બરોબર. તો જ્ઞાનમાં એનાથી જુદી વાત આવે. અને 108 નંબરનો કળશ છે રાજમાલજી નો. એમાં એમ કે છે કે ભાઈ સાધક થયો, વ્યવહાર રત્ન નો તમે નિષેધ કર્યો એટલે એમ કે
અમે એમ કે નિષેધ કરવા યોગ્ય છે પણ છોડવા યોગ્ય નથી. એમ તો કરવા તો જોઈએ ને, 5 મહાવ્રત ને એ બધું, શ્રાવક હોય તો 1 વ્રત હોય એવું બધું. તો કે ના ભાઈ, છોડવા જેવા છે. એ તો અંદર ટકી નથી રહેતો ને, એટલે એ બધા અશુભ થી બચવા માટે શુભ આવે છે. બાકી નિષેધ કરવા યોગ્ય છે અને એ છોડવા યોગ્ય છે. કેમ કે એ દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. બંધનું કારણ છે. એટલે ગુરુદેવે જયારે સ્થાનકવાસી માતા ત્યારે જ એને કહી દીધું હતું કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ અપરાધ છે. એટલે ત્યાં ગોત્ર કે છે પણ પ્રકૃતિ લેવાની. પ્રકૃતિ છે એ શુભ ભાવથી બંધાય છે. એ તીર્થંકર ગોત્ર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકૃતિ શુભ ભાવની. બંધાણી ને અને શુદ્ધ ભાવ હોય એમાં બંધ ન હોય, સંવર નીકળ્યા હોય. બરોબર, સંવર પુરુષ નીકળ્યા હોય. એટલે એને એમ કહી દીધું કે ભાઈ એ અપરાધ છે. એટલે બધા ઓલા એના ગુરુભાઈ ને ન ગમ્યું. એટલે એ ઉભા થઈને ઓછરી કરીને વયા ગયા. પછી ગુરુદેવ ઉપર તો બધા બહુ માન હતું ને બધી પ્રજાઓને. એટલે એ તો બધા સાંભળે ગુરુદેવ છે કે. પછી ગુરુદેવ એને કીધું કે ભાઈ તું હું કામ ઉભો થઈને વહી ગયો? તું ઉભો થઈને વહી ગયો કોઈને ખબર નથી કે શું કામ ઓછરી કીધું. એટલે શુભ ભાવથી બંધ થાય અમારે નથી જોતું. એમ કે તીર્થંકર ભરવું અપરાધ છે, એ અમારે નથી આપણું એમ કરીને ઓછરી કહી એને. એટલે આવું છે. વાંચો આગળ. સ્વપરનો પ્રતિભાસ એ મેં વાંચ્યું ને, 3જો પેરેગ્રાફ. હવે આ પર્યાય છે ને, જેમ દર્પણ છે ને, દર્પણમાં સ્વનો પ્રતિભાસ થાય છે ને, સ્વચ્છતાનો સ્વભાવ છે ને. કેમ એકો થાય છે? મારો અવાજ એકો કેમ થાય છે? સંભળાય છે ને? એવી જ એક નામની પર્યાય. હે, વાંચવાની વાત નથી, પડઘો પડે છે. તમને નથી પડતો ને? હા, એવી જ એક જ્ઞાનની પર્યાય અજ્ઞાની ભલે હો, પણ તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ બધાને થાય છે. હવે સ્વ પરના પ્રતિભાસમાં યુગપદ સ્વ અને પર પ્રતિભાસે છે, પણ બંને એક સાથે જાણે છે એમ છે નહીં. કાં પરનું લક્ષ્ય કરીને પરને જાણે છે, કાં સ્વનું લક્ષ્ય કરીને સ્વને જાણે છે. લક્ષ્ય એનું એકનું પ્રતિભાસ બેન. સ્વ પરનો પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી, પરંતુ સ્વનું લક્ષ્ય મોક્ષનું કારણ અને પરનું લક્ષ્ય બંધનું કારણ છે. અનુભવ, લક્ષ્ય, પ્રતીત એ 3 શબ્દ આવ્યા છે શ્રીમદમાં. તેમાં લક્ષ્ય એટલે જ્ઞાન, પ્રતીત એટલે શ્રદ્ધા અને અનુભવ એટલે ચારિત્ર. સ્વ પરનો પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી. સ્વ પરનો પ્રતિભાસ, સ્વ પરનો પ્રકાશક એ વિષય જુદો છે. સ્વ પરનો પ્રતિભાસ તો છે, લોકાલોક પ્રતિભાસ છે. સ્વ ને પર એવો સ્વ પર પ્રકાશક સ્વ ઈચ્છા સ્વચ્છ પર્યાયનો સ્વભાવ તો છે, પણ લક્ષ્ય બે ઉપર નો. સ્વપરનો પ્રતિભાસ અને સ્વપરનો પ્રકાશક વિષય જુદો છે. કઈ રીતે જુદો છે? સ્વપરનો પ્રતિભાસ તો નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધાને હોય, અને સ્વપર પ્રકાશક તો ફક્ત જ્ઞાનીને હોય. હા, એટલે એ અસત લક્ષણ છે જ્ઞાનનો. કારણ કે બધી અવસ્થામાં નથી વ્યાપતું. સ્વપરનો પ્રતિભાસ બધી અવસ્થામાં વ્યાપે, એટલે એ નિર્દોષ લક્ષણ. ઓલામાં અવ્યાપ્તિ દોષ આવે કે ભાઈ જ્ઞાની ને હોય, અજ્ઞાની ને ન એવો. સ્વપર પ્રતિભાસ તો નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધાને જાણો છે. આ સ્વપર નો પ્રતિભાસ છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે. એટલે આના માટે 19મી ગાથાની ભાવાર્થ છે અને 92મી ગાથાની ભાવાર્થ. બેમાં સ્વપરના પ્રતિભાસથી જે જ્ઞાન નું અજ્ઞાન થાય છે ને જ્ઞાન નું જ્ઞાનત્વ પ્રગટ થાય છે ને એના માટે ચોખવટ કરી છે. અને બીજું 500 તત્વ બેમાં આ રીતની વાત છે. પ્રતિભાસ એ ટર્નિંગ પોઈન્ટ છે. બરાબર. હવે સ્વપર નો પ્રતિભાસ તો છે, પણ લોકાલોક પ્રતિભાસ છે ને સ્વપર ને
એવો સફળ પ્રકાશક સ્વચ્છ કાર્યનો સ્વભાવ છે. એટલે પ્રવચનની 32મી દશામાં કીધું કે ભાઈ કેવળ જ્ઞાન થયું ને તમને એમાં કઈ નવાઈ નથી. કેમ કે તો સ્વપનનો પ્રતિભાસ તો તમારી જ્ઞાનની કાર્યમાં પ્રથમથી જ હતો. અંદરનું વિશ્વ અને બહારનું વિશ્વ તો તમારી જ્ઞાનની કાર્ય દર્પણ જેવી છે એમાં જળથી જ રહ્યું હતું. એટલે એમાં કઈ આકાર અંતર જ્ઞાન નથી થયું, જે હતું બહાર આવ્યું એમ. બરોબર. એટલે એવો સફળ પ્રકાશક સ્વચ્છ કાર્ય એનો સ્વભાવ છે. એટલે સ્વભાવને અપેક્ષા ન હોય વ્યસ્ત થવાની. શક્તિ હોય ને એને વ્યક્તિની અપેક્ષા હોય. સર્વજ્ઞ શક્તિ જેવો તો સર્વજ્ઞની વ્યક્તિ થાય. પણ સર્વજ્ઞ સ્વભાવ છે તો એ તો અનાદિ અનંત, એને અપેક્ષા ન હોય નહીં. પણ લક્ષ્ય બે ઉપર ન હોય, લક્ષ્ય એક જ ઉપર છે. એટલે પ્રતિભાસ બે નો અને લક્ષ્ય એક નો. બરોબર. એટલે લક્ષ્ય એ ટર્નિંગ પોઈન્ટ છે કે સ્વનું લક્ષ્ય કરો તો મોક્ષ માર્ગ અને મોક્ષ, અને પરનું લક્ષ્ય કરો તો બંધ માર્ગ અને બંધ. બરોબર. એવી રીતે એટલે કામંદા મેળી અને કામંદા બેડીએ. બેડીએ એટલે નિગુણ અને મેળીએ એટલે મોક્ષ. વચ્ચે જે ચાર ગતિ છે એ હવા ખાવાનું સ્થળ. પર ઉપર જેનું લક્ષ્ય છે એને સ્વનું લક્ષ્ય નથી. અને સ્વનો પ્રતિભાસ હોય એટલે જણાવવું અનિવાર્ય નથી. અત્યારે સ્વનો પ્રતિભાસ થઈ રહ્યો છે પણ લક્ષ્ય પર ઉપર છે તો સ્વ તમને જણાય અનિવાર્ય નથી. અને સ્વનું લક્ષ્ય કરો તો પર જણાય એવું અનિવાર્ય નથી. પ્રતિભાસ છે પણ જાણવું અનિવાર્ય નથી એમ. એટલે જે ઓલે 320 કીધું ને 9 તત્વને કરતો નથી પણ જાણે છે, બંધ મોક્ષ ને જાણે છે, ને જાણે. તો એ સાધકનું સવિકલ્પ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન જાણે કે નહીં કે એમાં જાણવું છે પણ પ્રતિભાસ રૂપ જાણવું છે. એટલે અનિવાર્ય નથી, જણાય કરીએ છે લોકે જણાઈ દે છે કેવળ જ્ઞાન. પણ એનું લક્ષ્ય ક્યાં છે? કેવળ નિજ સ્વભાવ નું અખંડ વચ્ચે જ્ઞાન. એનું લક્ષ્ય ક્યાં છે? આમ નિયમ બે ગાથા આપી નિશ્ચય ને વ્યવહાર ની. કે કોઈ જ્ઞાની એમ છે કે ભાઈ મને સ્વચ્છ જણાય છે ને પર નથી જણાતું, તો ખોટું શું? તો એ નિશ્ચય ની અપેક્ષા છે. કોઈ એમ જ્ઞાની એમ છે કે મને પર જણાય છે પર નથી જણાતું, તો એ વ્યવહાર નહીં થઈ. કારણ કે કેવળ જ્ઞાન નહીં તમે જુઓ કે કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે એમ જોશો ને તો એ ભગવાન આત્મા ને જાણે છે એવું તમારા જ્ઞાનમાં નહીં આવે. કારણ કે સાધક નું જ્ઞાન કેવું છે? લક્ષ્ય એક હોય અને પ્રતિભાસ બે નો હોય. એટલે કેવળ જ્ઞાન નો વિચાર નહીંથી કરશો ને તોય તમને ભગવાન આત્મા નહીં જણાય એમ. એના જ્ઞાન માં તો જણાઈ રહ્યો છે પણ તમારા જ્ઞાન માંથી નીકળી જશે કે કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે, લોકાલોક ને જાણે છે એમ થઈ જશે. બરોબર. એટલે લોકાલોક કેવળ જ્ઞાન ની નિમિત્ત છે અને કેવળ જ્ઞાન લોકાલોક ની નિમિત્ત છે. એટલે બે નિમિત્ત છે. એટલે બે ઉપાદાન છે. એટલે આ જગતમાં કોઈ નિમિત્ત નથી અને આ જગતમાં કોઈ ઉપાદાન નથી. નિમિત્ત નથી એમાં કર્તા બુદ્ધિ જાય, ઉપાદાન નથી એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. બરોબર. એ રીતની આખી છે વાત. બે ભૂલ નીકળે તો પણ ઠેઠ બુદ્ધિ ની નીકળી જાય. દર્શન મોંડી નીકળી ને ભૂલ કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ની, એ જે એને જે રીતે તમે ટાળી ભગવાન આત્માનું લક્ષ્ય કરીને તે જ રીતે તમે ચારિત્રમોની ભૂલ પણ એ જ રીતે તમે ટાળી શકો છો. બરોબર. એટલે એમાં તમે લક્ષ્ય કરો. એટલે આ મંત્ર એવો છે કે ચોથેથી શરૂઆત થાય અને સર્વજ્ઞમાં પૂરો થાય, પૂર્ણતા થાય. ભૂલ નીકળે ને કે પેલી બે ભૂલ નીકળી, દર્શનમાં ગયો તો કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ગઈ, અને પછીની બે ભૂલ નીકળે તેમાં કર્તાનો ઉપચાર ને જ્ઞાતાનો ઉપચાર જાય. એમાં સર્વજ્ઞ પણ પ્રત્યે વિતરાગતા થાય ને ઓલામાં આશ્રિત જ્ઞાન ને વૈરાગ્ય પ્રત્યે. જ્ઞાન ને વૈરાગ્ય બે જે સાધક ની શક્તિ છે ને એ આ બે જાય તો ખીલે. બરોબર. એનાથી મોક્ષ માર્ગ કપાય છે એમ. પછી પૂર્ણ થાય. બેન હવે આ કપાઈ જશે. થઈ ગયો ટાઈમ. ચાલો એક પેરેગ્રાફ કરી લો. પ્રતિભાસ યુક્ત પર અને પ્રતિભાસ